યસ, શું નામ તમારું? લતાબેન ભલાણી. લતાબેન, તમને શું તકલીફ થતી હતી? મને ગોઠણ દુખતા હતા, કમર દુખતી હતી અને અન્નળીમાં ને ફેફસામાં તકલીફ હતી અને વાનો પ્રોબ્લેમ હતો. બરાબર. અને આ કેટલા સમયથી તકલીફ હતી તમને? આ તકલીફ તો 7-8 વર્ષ થયા છે, પણ આ ફેફસાની ને અન્નળીનો ને ઈ તો 2 વર્ષ થયા તકલીફ હતી. બરાબર. અને દુખાવો તમને કેવો થતો હતો? દુખાવો બહુ થતો. તમે કેટલા ડોક્ટરોને બતાવ્યું છે અંદાજે? ઘણા 3-4 ડોક્ટરને બતાવ્યું છે. બરાબર. તો બિલકુલ રિઝલ્ટ નહોતું લાગતું? નહીં, અહીંયા હમણાં જુનાગઢ 10 મહિના વારના ડોક્ટરની દવા લીધી, પણ એમાં રિઝલ્ટ નહોતું? એમાં રિઝલ્ટ નહોતું. હમણાં તેની બીમારી વધી હતી. ઓકે, હવે મને એ કહો, અહીંયા આવીને તમારું શું રિઝલ્ટ આવ્યું એ જણાવો. કેટલા સમયમાં કેટલું રિઝલ્ટ આવ્યું? મારું 2 મહિનામાં 75% જેવું રિઝલ્ટ તો હશે, મને એમ છે. ઓકે. બહુ સારું છે. ખાવામાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. પછી મેળી ચડવું ઉતરું તો મને આમ જ્યારે વ્યાયામો ખાવો પડતો, 2 ઈ નથી ખાવો પડતો, એક શ્વાસે ચડી જાઉં ને ઉતરી જાઉં છું. બરાબર. અને નીચે સંજવારી પોતા કરવા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી થતો. બરાબર. અને તમને 2 મહિનામાં કેટલો તમારો વજન ઘટ્યો? મારો વજન 9.5 જેવો કિલો જેટલો ઘટ્યો છે 2 મહિનામાં. અને શરીર એકદમ હળવું લાગે છે? શરીર એકદમ હળવું લાગે છે. ચામડીમાં શું રિઝલ્ટ લાગે છે? ચામડીમાં આમ પેલા છે ને આમ લોહીનો વાહ કહેતા ડોક્ટર, આમ એકદમ રૂખી ચામડી હતી, અત્યારે ચામડીમાં ચમક આવી અને શ્વેત ચામડી થઈ ગઈ છે. બરાબર હતી. બરાબર છે. ઓકે. અને અત્યારે તમારી બધી વાની દવા બંધ જેવી છે? હા, બંધ છે. વેરી ગુડ. ખૂબ સરસ. ખુશ છો એકદમ? એકદમ ખુશ. થેન્ક યુ.